નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો શનિદેવના આશીર્વાદ સાથે જોડાયેલો છે। એક ખાસ માહિતી લઈને આવ્યો છે। આજે સવારે 8:30 વાગ્યાથી કેટલીક રાશિઓનું નસીબ જોરદાર રીતે ચમકશે। આ ભાગ્યશાળી રાશિઓને એક પછી એક ખુશખબરીઓ મળવાની છે। મિત્રો, શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓથી ખૂબ જ પ્રસન્ન છે। તેમની કૃપાથી આ રાશિઓના જીવનમાં દુઃખ, પીડા અને સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે। હવે જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને સફળતાનું સંપૂર્ણ આશીર્વાદ મળશે। આ રાશિઓનું ભાગ્ય શનિદેવની કૃપાથી સંપૂર્ણ રીતે બદલાઈ જશે। કઈ છે એ ખાસ રાશિઓ જેના પર શનિદેવનો આશીર્વાદ આજે સવારના 8:30 વાગ્યાથી વિશેષ રીતે વરસવાનું છે? માહિતી આપણે આજે આ વિડીયો દ્વારા જણાવીશું, તો વિનંતી છે કે વિડીયો આખો જુઓ, એક પણ સેકન્ડ સ્કીપ ન કરો, કારણ કે આ માહિતી આપના જીવન માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક સાબિત થઈ શકે છે। વિડીયો શરૂ કરવાથી પહેલાં બધા સાચા શનિદેવના ભક્તોએ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં લખજો જય શનિદેવ, જેથી શનિદેવનો આશીર્વાદ સીધો આપ સુધી પહોંચી શકે। જો તમે ચેનલ પર નવા હોવ તો કૃપા કરીને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનારી દરેક મહત્વપૂર્ણ માહિતી સમયસર મળે। આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે વધુમાં વધુ શેર કરો। હવે વાત કરીએ એ નસીબદાર અને ખૂબ જ ભાગ્યશાળી રાશિઓની, જેણે શનિદેવની કૃપાથી આજે સવારથી જીવનમાં એક નવી શરૂઆત જોવા મળશે। મિત્રો, આપણે જાણીએ છીએ કે જીવનમાં આવતા બદલાવો ગ્રહોની ચાલથી જોડાયેલા હોય છે। દરેક માણસ પોતાનું ભવિષ્ય જાણવા માગે છે અને એ માટે ઉત્સુક રહે છે। ગ્રહોની ચાલનો માણસના જીવન પર સીધી અસર થાય છે। શનિદેવ, જે સૂર્યદેવના પુત્ર છે અને જેઓની માતાનું નામ છાયા છે, તેમને આપણે ન્યાયપ્રિય દેવતા તરીકે ઓળખીએ છીએ। શનિદેવને ઘણીવાર કઠોર માનવામાં આવે છે, પરંતુ તેઓ અજાણ્યા કારણસર ક્યારેય કોઈને દંડ ન આપે, તેઓ માત્ર પાપને ભૂલ કરનારને જ સજા આપે છે। એ માટે તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે। જ્યારે કોઈ શનિદેવની કૃપા પ્રાપ્ત કરે છે, ત્યારે તેના જીવનમાં શાંતિ, વિકાસ અને સકારાત્મકતા આપમેળે આવવા લાગે છે। ઘણીવાર લોકો શનિદેવનું નામ સાંભળીને ડરી જાય છે, પણ હકીકત એ છે કે જ્યારે તેઓ પ્રસન્ન થાય છે, ત્યારે વ્યક્તિનું નસીબ પડબ્રહ્મ બદલાઈ જાય છે। શનિદેવનો પ્રભાવ જેટલો કઠોર હોય છે, તેમની કૃપા તેટલી જ ઊંડી જીવનમાં પરિવર્તન લાવે છે। ઘણા લોકો તેમને માત્ર ક્રોધિત દેવતા માને છે, પરંતુ તેમની દયા અને મહિમા બહુ ઓછા લોકો સમજી શકે છે। જ્યારે શનિદેવ પોતાની દિશા બદલે છે, ત્યારે કેટલીક રાશિઓ પર ભારે અસર પડે છે અને કેટલીક પર ખૂબ જ શુભ અસર થાય છે। આ વખતે શનિદેવ કેટલીક ખાસ રાશિઓ પર ખૂબ જ કૃપાળુ બન્યા છે। એવું લાગે કે આ રાશિઓના પ્રાર્થના શનિદેવ સુધી પહોંચી ગઈ છે અને હવે તેમના જીવનમાં સફળતા, ધન, ભાગ્ય અને સ્થિરતાનો નવો અધ્યાય શરૂ થવાનો
છે। તો ચાલો મિત્રો જાણીએ એ રાશિઓ વિશે જેમણે હવે માત્ર ખુશીઓનું સ્વાગત કરવાનું છે અને જેના નસીબ શનિદેવના આશીર્વાદથી ચમકી ઉઠવાનું છે। ભાગ્યશાળી રાશિઓ વિશે જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ અને શનિદેવના ભક્ત બનીને તેમની મહિમાનો અનુભવ કરો। જય શનિદેવ। આ ભાગ્યશાળી રાશિઓની સૌપ્રથમ જે ભાગ્યશાળી રાશિ આવે છે, નસીબદાર રાશિ છે, એ રાશિ છે મિત્રો કન્યા રાશિ। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે, કારણ કે શનિદેવની વિશેષ કૃપા તમારી ઉપર બની રહી છે। આ સમયગાળામાં તમને માત્ર ધન લાભ જ નહીં પણ વ્યવસાયમાં પણ પ્રગતિ અને વિકાસના અનેક મોકા મળશે। જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના પૂરા યોગ છે અને જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવા માગે છે તેમના માટે હવે સપનું પૂરું થવાનો સમય આવી ગયો છે। વ્યાપારમાં રહેલા લોકોને મોટો નફો થવાની શક્યતા છે। આવકના નવા માર્ગો ખુલશે। જે લોકો સંતાન સુખની રાહ જોઈ રહ્યા હતા તેઓને પણ આ શુભ સમયમાં સંતાન પ્રાપ્તિનું સૌભાગ્ય મળી શકે છે। પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે। પ્રેમ સંબંધોમાં પણ ગળતા અને મજબૂતી આવશે। તમે જે પણ કાર્ય હાથમાં લેશો તે સફળતાપૂર્ણ થશે। જો તમે નવી ગાડી કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો હવે એ યોજના હકીકત બની શકે છે મિત્રો। કુલ મળીને કહીએ તો ભગવાન શનિદેવની સતત કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો અને તમને જીવનમાં આર્થિક સમૃદ્ધિ, સફળતા અને ખુશીઓનો પૂર આવે એવી સંભાવના છે મિત્રો। હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી નસીબદાર જે રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ। કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના મિત્રો આ વખતે વાત છે કે કુંભ રાશિના તમારા માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે। ભગવાન શનિદેવની અહેકૃત કૃપા હવે તમારા જીવનને નવી દિશા આપવાના છે। કુંભ રાશિના જાતકો હવે તમારા જીવનમાં ખુશખબરીઓનો વરસાદ થવાનો છે। શનિદેવ તમારી પર પ્રસન્ન છે અને તેથી હવે તમને એક મોટી ખુશખબરી મળશે જેની રાહ તમે લાંબા સમયથી જોઈ રહ્યા હતા। તમે જે મહેનત કરી છે તેનું પૂરતું ફળ મળવાનો સમય હવે આવી ગયો છે મિત્રો। અત્યાર સુધી જે કાર્ય અધૂરા રહ્યા હતા અથવા વારંવાર અટકતા હતા એ બધા હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। વેપાર કરતા લોકો માટે આ સમયે નફાથી ભરેલો રહેશે। તમારો ધંધો હવે દિવસે બમણી અને રાત્રે 4 ગણી ઝડપે આગળ વધશે। ચારેય બાજુથી લાભના અવસર મળશે જેના કારણે જીવનમાં ખુશીઓ વધી જશે। નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે। પ્રમોશન અને પગાર વધારાના સ્પષ્ટ યોગ દેખાઈ રહ્યા છે। જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને તેમની મનગમતી નોકરી મળવાની શક્યતા છે। જો તમારું કોઈ ધન અટકેલું છે તો હવે તે પણ વહેલામાં વહેલી તકે પાછું મળવાની સંભાવના છે। વેપારમાં જે અવરોધો હતા તે હટશે અને તમારું કામ સતત આગળ વધશે। કુંભ રાશિના લોકો હવે જીવનમાં નવી ઉર્જા અને આનંદ અનુભવી શકશે। શનિદેવની ખાસ કૃપા તમારી પર છે।
ધ્યાન રાખો, આ સમય તમારા સંપૂર્ણ પક્ષમાં છે. તેને વ્યર્થ ન જવા દો અને તેનો સંપૂર્ણ લાભ લો. હવે મિત્રો, જે ત્રીજા નંબરનો જે ભાગ્યશાળી રાશિ અને નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના જાતકો માટે આ સમય બહુ જ શુભ અને સોનેરી બનવાનો છે, કારણ કે શનિદેવની ખાસ કૃપા તમારા પર બની રહી છે. આ રાશિના લોકોને જીવનના નજીકના સમયમાં અચાનક ધન લાભ થવાના યોગ છે. જે લોકો ધંધો કે વ્યવસાય કરે છે તેઓને તેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે. નોકરી કરતા લોકો માટે અને માન સન્માન મેળવવાનો પૂરો મોકો છે. અને જે યુવાનો વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે પ્રયત્નશીલ છે તેમના માટે હવે નવા દરવાજા ખોલવાના છે. આવકમાં વધારો થશે અને વેપાર કરતા લોકોને પણ મફતમાં લાભ થતા નફો તેમજ કામ હાથમાં લેશે એ સફળતાપૂર્વક પૂર્ણ થશે. શનિદેવની ખાસ કૃપાથી હવે તમારા જીવનમાંથી દુઃખ, મુશ્કેલી અને અવરોધો દૂર થવા જઈ રહ્યા છે મિત્રો. આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવશે. મકર રાશિવાળા ભાઈઓ બહેનો તૈયાર થાવ જીવનના એક નવા અને ઉજ્જવળ અધ્યાય માટે, કારણ કે હવે તમારું નસીબ બદલવાની તૈયારીમાં છે મિત્રો. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ અને નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે પણ આ સમય શુભ સમાચાર અને પ્રસન્નતાથી ભરેલો રહેશે. તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જે કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે ધીમે ધીમે પૂર્ણ થવા લાગે છે મિત્રો. અને પરિવાર સાથે સંબંધો મજબૂત બનશે અને સમાજમાં તમારું માન પણ વધશે. આ રાશિના લોકોને ધન સંપત્તિ, લાભદાયક સોદાઓ અને મોટી સફળતાઓ મળવાના યોગ છે. જીવનસાથી અને પરિવાર પણ દરેક પગલે તમારો સાથ આપશે. તમારી મીઠી ભાષા અને સકારાત્મક વિચારોના કારણે લોકો તમારું આકર્ષણ બનશે અને તમારી સાથે સહકાર પણ આપશે. જે આર્થિક સમસ્યાઓ તમને લાંબા સમયથી તણાવ આપી રહી હતી તે હવે શનિદેવની કૃપાથી દૂર થઈ જશે. વર્ષોથી અટકેલા કામો હવે પૂર્ણ થશે અને તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી ઝડપે સફળતાની તરફ આગળ વધશો. આખી દુનિયા હવે તમારી મહેનત અને સફળતાની કદર કરશે. શનિદેવના આશીર્વાદથી વૃષભ રાશિ માટે આ સમય ખૂબ જ શુભ અને આશીર્વાદી બનશે, તેમાં કોઈ શંકા નથી. હવે મિત્રો, જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ અને નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિ મિત્રો હવે વાત કરીએ મિથુન રાશિની જેમના પર પણ શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે. આવનારા સમયમાં મિથુન રાશિના જાતકોને આર્થિક વૃદ્ધિ અને કારકિર્દીમાં પ્રગતિના ઉત્તમ મોકાઓ મળશે. વ્યાપારમાં અચાનક મોટો નફો થવાના સંકેત છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. જે પણ આર્થિક કાર્યો હવે સુધી અધૂરા હતા તે હવે પૂર્ણ થશે અને પારિવારિક જીવનમાં શાંતિ અને આનંદ રહેશે. વિશેષ અને મોટી ખુશખબરી મળવાના સંકેત મળી રહ્યા છે, જે તમારા જીવનની દિશા બદલી દેશે. અચાનક ધન લાભ માટે પણ ઘણા શુભ યોગ બન્યા છે. વ્યાપારમાં થતો અચાનક લાભ તમારા મનમાં ખુશી લાવશે. જો તમે
નવો મકાન કે વાહન કે ગાડી કે પ્લોટ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો જાણો કે આ યોજના હવે સફળતા તરફ જઈ રહી છે મિત્રો. જે દંપતી સંતાનની આશા રાખતા હતા તેમને હવે સંતાન સુખ મળવાનો અવસર મળી શકે છે અને પરિવારમાં ખુશીઓ વધારે છે. એવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવની કૃપાથી મિથુન રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ બની રહ્યો છે. આ શુભ અવસરને હાથમાંથી જવા ન દો, નહીં તો તેનો પૂરો ઉપયોગ કરો અને તમારા જીવનમાં સ્થિરતા તથા સમૃદ્ધિ લાવો. હવે મિત્રો જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો પર પણ શનિદેવની અતિશય કૃપા વરસવા જઈ રહી છે. આવનારો સમય તમારા માટે ખૂબ જ સકારાત્મક અને સફળતાથી ભરેલો રહેશે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે. શનિદેવના આશીર્વાદથી તમને નવી સફળતાઓ અને તકો મળશે જે તમારું જીવન એક નવી દિશામાં લઈ જશે. લાંબા સમયથી અટકાયેલા કામો હવે પૂર્ણ થવા લાગશે. તમે જે યોજનાઓને શરૂ કરવાનો વિચાર કરી રહ્યા હતા તેમાં પણ તમને સફળતા મળશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે અને નવા વ્યવસાયથી પણ ધન લાભ થવાના યોગ છે. પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે અને વ્યાપારમાં સતત વૃદ્ધિ જોવા મળશે. જો તમે નવી ગાડી કે મકાન લેવાનું વિચારી રહ્યા છો તો જાણો કે આ સમય તમારા માટે એકદમ યોગ્ય અને લાભદાયક છે. મેષ રાશિવાળા શનિદેવનો આશીર્વાદ તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રકાશ લાવવાનો છે. આ શુભ સમયનો પૂરતો લાભ લો અને દરેક તકે સફળતા મેળવો. હવે મિત્રો જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ અને નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત લાભદાયક અને તેજસ્વી ભવિષ્ય તરફ સંકેત આપી રહ્યો છે. શનિદેવના આશીર્વાદથી તમને માન સન્માન મળશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે. તમારા જીવનમાં એવા સુવર્ણ અવસરો આવશે જે તમારું નસીબ સંપૂર્ણ રીતે બદલાવી શકે છે. આર્થિક લાભ, વ્યાપારમાં વૃદ્ધિ અને પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થવાનો છે. નોકરી કરતા લોકો માટે આ સમય અને પગાર વૃદ્ધિના યોગથી ભરેલો છે. શનિદેવની કૃપાથી તમારા માટે ધન પ્રવાહના ઘણા અવસર તૈયાર છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં સંતુલન અને આનંદનું વાતાવરણ રહેશે. જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખતા હતા તેમને હવે સુખ મળી શકે છે. સંક્ષેપમાં કહીએ તો સિંહ રાશિના જાતકોને હવે ચારે તરફથી સફળતા, સંપત્તિ અને આનંદની વરસાદ મળવાની છે મિત્રો. શનિદેવની છત્રછાયામાં તમારા જીવનમાં હવે નવી ઉર્જા અને ઉન્નતિ આવશે. હવે મિત્રો જે આઠમા નંબરની જે ભાગ્યશાળી રાશિ અને નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકો માટે શનિદેવનો આશીર્વાદ ખુશખબરી લઈને આવી રહ્યો છે. ખૂબ જ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે. તમારી મહેનત અને લગનની હવે સ્પષ્ટ ફળ પ્રાપ્તિ થવાની છે. લાંબા સમયથી અટકેલા કામો જે પૂરા નહીં થઈ રહ્યા હતા હવે શનિદેવની કૃપાથી સમયસર પૂરા થવા લાગશે. પરિવારનો સહયોગ અને મિત્રોની સાથે
મળવાની તમારું પરિવારનો સહયોગ અને મિત્રોની સાથ સહકાર મળવાથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધશે. મિત્રો, જે આર્થિક મુશ્કેલીઓ તમને સતત પીડી રહી હતી, હવે એ સંપૂર્ણ રીતે દૂર થવાની દિશામાં આગળ વધશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમને નવો આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળશે. વ્યવસાય, રોકાણ અને નોકરીના ક્ષેત્રે સ્થિરતા અને વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે. નોકરી કરતા લોકોને માટે પણ પ્રમોશન અને પગાર વધારાના યોગ બનતા દેખાઈ રહ્યા છે. એવું નિઃસંદેહ રીતે કહી શકાય કે શનિદેવની ખાસ કૃપા હવે તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ રહી છે. જીવનમાં આવનારા આ સકારાત્મક ફેરફારો તમારા દુઃખનો અંત લાવશે અને ખુશીઓની નવી શરૂઆત કરશે. હવે તમારું જીવન સફળતા અને સમૃદ્ધિના નવા અધ્યાય સાથે લાગશે. અને મિત્રો, આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા નજર સતત બની રહી છે. હવે આ રાશિઓના જીવનમાં સફળતાની ચમક અને સમૃદ્ધિની લહેર આવશે. શનિદેવના આશીર્વાદથી આ રાશિઓને ધન લાભ અને કાર્યમાં સફળતા અને અપૂર્વ ખુશીઓ મળશે. મિત્રો, તમારું જીવન હવે નવી શરૂઆત અને નવા પરિવર્તનનો તરફ આગળ વધવાનું છે. ભગવાન શનિદેવ પાસે અમારી પ્રાર્થના છે કે તેમનો આશીર્વાદ આપ બધા પર સદા રહે. આપ સૌને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમારી રાશિ અને કુંડળીના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.